નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 7 માર્ચ 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। માંડવી તાલુકાના બાગ ગામના દમયંતીબેન મોતા વિધવા બન્યા બાદ સંઘર્ષ કર્યો અને પશુપાલન કરી દૂધનો ધંધો કર્યો। હાલે રોજના 4500 રૂપિયા જેટલી અને વર્ષે 16 લાખ રૂપિયા કમાય છે। જુઓ દમયંતીબેનની સંઘર્ષ કથા। મહિલાઓનું સશક્તિકરણ થાય અને સમગ્ર દેશ સશક્ત બને તે દિશામાં વડાપ્રધાન અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે। ત્યારે આ સશક્તિકરણનું ઉદાહરણ કચ્છના માંડવી તાલુકાના બાગ ગામના દમયંતીબેન મોતા બન્યા છે, જેમણે સરકારના પ્રોત્સાહન અને આર્થિક મદદ થકી પશુપાલનના વ્યવસાયને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે। પોતાની મહેનત અને લગન થકી હાલે રોજના રૂપિયા 4500 તથા વાર્ષિક રૂપિયા 16 લાખ જેટલી આવક રળીને પોતાના પરિવારના પાલન પોષણ સાથે સમગ્ર મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે। 20 વર્ષ પહેલા દમયંતીબેન મોતાના પતિનું અવસાન થતાં તેના પર મુશ્કેલી આવી પડી હતી। 4 બાળકો અને ઘરની જવાબદારી તેમના શિરે આવી પડી હતી। આ સ્થિતિમાં તેમણે હિંમત હાર્યા વગર બાળકોના ભરણ પોષણ માટે એક ગાય અને એક ભેંસ રાખી હતી, જેના દૂધના વેચાણથી તેઓ ગુજરાન ચલાવતા હતા। 2005માં વધુ 3 ગાય અને એક ભેંસનો ઉમેરો કર્યો। તેમાં દૂધના વેચાણ માટે ફેરિયાઓને દૂધ આપતા હતા, પરંતુ પૂરતા ભાવ મળતા ન હતા। ધીરે ધીરે કચ્છમાં ડેરીમાં સહકારી ક્ષેત્રનો વિકાસ થતા અને માલધારીઓને સારા ભાવ મળતા હોવાથી પશુઓની સંખ્યા વધારીને ડેરીમાં દૂધ ભરાવવાની શરૂઆત કરતા હાલ 20 જેટલા પશુઓ થકી તેમની રોજની રૂપિયા 4500ની આવક થાય છે। દમયંતીબેન જણાવે છે કે દૂધની આવકમાંથી મેં મારા 4 બાળકોનું શિક્ષણ પૂર્ણ કરાવી લગ્ન કરાવ્યા છે। સરકારની વિવિધ યોજનાઓ થકી હું મારા વ્યવસાયને ઝીરોમાંથી વિરાટ કરી શકી છું। હાલ હું અને મારા ઘરની મહિલાઓ આ વ્યવસાયમાં જોડાઈને પગભર બન્યા છીએ। સરકાર જે રીતે મહિલાઓને પગભર બનવા વિવિધ ક્ષેત્રે મદદ કરી રહી છે, તેના કારણે મારા જેવી અનેક મહિલાઓ માટે જીવન જીવવું સરળ અને સન્માનજનક બન્યું છે। આ માટે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું। મારું નામ દમયંતીબેન મોતા છે ને હવે માંડવી તાલુકાના બાગ ગામમાં રહી છે। અમારા પાસે પહેલાં 1 ગાય હતી ને હવે 20 ગાયો છે। 20 ગાયો છે અને 120 લીટર દૂધ અમારો રોજનો થાય છે। 5000ની આવક છે રોજની। સરકારના યોજનાનો અમને લાભ મળે છે અને એનો સરકારનો અમે આભાર માનીએ છીએ। મારું નામ મોતા નિરાલીબેન છે અને હું મારી સાસુમાને પશુપાલકને કામમાં મદદ કરું છું અને સાથે સાથે મારા બાળકનું પણ ઉછેર સારી રીતે કરી શકું છું। હું મહિલાઓને અપીલ કરું છું કે તમે પણ આ વ્યવસાયમાં જોડાવો અને એમનાથી જે રૂપિયા મળશે એ તમારા બાળકોના શિક્ષણમાં પણ કામ આવશે, તમને પણ કામ આવશે, તમારા પરિવારને પણ મદદ મળશે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।